વડોદરામાં બાળકોના ઝઘડાએ લીધો હિંસક વળાંક. વડોદરાના પ્રિયા ટોકીઝ નજીક આવેલી એક સોસાયટીમાં બાળકો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ આજે જોતજોતામાં ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ વિવાદ એટલો વધી ગયો કે સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ અને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર સોસાયટીમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો. આ બાબત વડીલો સુધી પહોંચતા મામલો બિચકાયો. પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ વિવાદ દરમિયાન સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા. બાલ્કનીમાંથી નીચે પટકાવવાને કારણે તેમજ થયેલા હુમલામાં સોસાયટીના પ્રમુખને માથાના ભાગે, આંખે અને પગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યા. ઈજાગ્રસ્ત પ્રમુખને પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક અસરથી લોહીલુહાણ હાલતમાં જ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો. તાલુકા પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. બીજી તરફ સોસાયટીના રહીશોમાં આ ઘટનાને પગલે ભારે ભય અને આક્રોશનો માહોલ છે. સ્થાનિકો દ્વારા હિંસક કૃત્ય કરનાર આરોપીઓ સામે પોલીસ વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ છે 3 દિવસની બબાલ છે. તઈ છોકરો છે નાનો, અમારા ઉપર ચોથેમાં રહે છે. એમને કેવા ગયા અમે કે તમારો છોકરો સંડાસ કરે છે ગાર્ડનમાં, પેશાબ કરે છે લિફ્ટમાં, સાયકલો ચોરી પંચર કરે છે, હવા કાઢી નાખે છે. ખાલી એટલું કેવા ગયા તો અમારા જોડે બબાલ કરવા નીચે આવ્યા. એમના શાળાને લેવા લઈને ચોથેમાં રહે છે, 401માં. ઓજાર નામ છે. પછી શું થયું? તે આયા મારા જોડે બબાલ કરી અને દોડતા આવ્યા અને મારા ઘરવાળાને આમ પકડ્યું અને નીચે ફેંક્યા ધક્કો. ઉપરથી નીચે? હા, 3જા માળથી. બીજે માળ પહેલે માળ પડ્યા, જાલીમાં ફસાઈ ગયા. એના પગમાં ફ્રેક્ચર થયું, માથામાં વાગ્યું, આંખમાં વાગ્યું. અત્યારે કઈ છે? હમણાં આઈસીયુમાં છે. અત્યારે કેવી તબિયત છે? સારી છે પણ આઈસીયુમાં છે. અચ્છા, તો આ લોકો તો બારે ઘડી આવું છે? કેટલા દિવસથી 3-4 દિવસથી આવું કરે છે. અચ્છા, સોસાયટીના પ્રમુખ છે એટલે? હા. અચ્છા, પ્રમુખ છે. કેવા ગયા એટલા માટે? કેવા ગયા કેવું તો પડે ને. લોકોને તમે તોડી નાખો, ઉપરથી ફતરા મારીને તોડી નાખો તો બોલવું તો ખરે જ ને એમને. તો ના, એવું નહીં કહેવાનું અમને. તો કોણ છે આ મારવાવાળું? એનો સાડો અને 2 જણ આવેલા. એ તય જ રહે છે? હા, ઉપર ચોથે માળા. અચ્છા, હા. ફરિયાદ કરી તમે? હા, કરી છે. અચ્છા, શું આશા કરી રહ્યા છો? મેં આશા કરું છું એમને કે એમને અહીંયાથી કશું કરો કાં તમને સજા કરે. બસ મારો ઘરવાળો સિરિયસ છે. અચ્છા, અત્યારે એમની સિરિયસ કેવી કન્ડિશન છે? અમને તો કંઈ ના તો સિટી સ્કેન બાકી છે. સનફ્લાવર હાઇટ સોસાયટી છે, સેવાસી રોડ પર આવેલી છે. અને તે બનાવ એવો બનેલો કે એના નાનો છોરો જે હતો સામેલાનો, એ 3-4 દિવસથી હેરાનગીરી કરતો હતો. લિફ્ટમાં બાથરૂમ કરી જાય, ગાર્ડનમાં બાથરૂમ કરી જાય, લોકોના સાયકલની હવા કાઢી નાખે, પંક્ચરો કરી નાખે છે. અમુક જેના કોઈને ચોરી બી કરી છે ઘરમાં નાના છોરા. આપણે એમ નાનો છોરો છે, હવે બાપા જ કહેવા જઈએ, બરાબર. બાપાને કહેવા જઈએ તો બાપા ઊંધો ગારો બોલે છે મને. ફ્લેટમાં બધાને ગારો બોલ્યા કરે છે, જે બી કહેવા જાય ને ગારો બોલ્યા કરે છે. લોખાગીરી કરે એક નંબર છે. જે બોલે જે બી કહેવા જાય, જે સાયકલની હવા કાઢી નાખે કહેવા જાય તો બધાને ગારો બોલ્યા કરે છે. પરમ દિવસે બી અમે સમજાવવા ગયા હતા ને સમજાવ્યો તો ગારમભાઈ કરતો હતો. એટલામાં પછી વાતચીત બધી થઈ ગઈ. સમજાવ્યો એને બી સમજાવ્યો, થોડું બોલાચી બી થઈ ગઈ, ગારમભાઈ બી થઈ સમજાવ્યો. મંગળવારની વાત એટલામાં બધું પતી ગયેલું. ભાઈ કાલે એ બહારથી 3-4 લુખ્ખા તત્વાને લઈ આવ્યો અને સીધો ઘર આગળ મારવા લઈ આવ્યો. હા, દિનેશભાઈ જેમથી બહાર નીકળ્યા તો એને 2-3 જણા પકડી સીધો ઉપર ઊંધો કરી નાખ્યો એને. દિનેશભાઈ ત્રીજા માળ પર દિનેશભાઈનું મકાન છે, પેલા ભાઈનું મકાન ચોથા માળ પર છે. એ ઉપરથી સીધા નીચે દરવાજામાં આવ્યા. સીધા દરવાજામાંથી દિનેશભાઈ બહાર નીકળ્યા. હવે ઉપર જઈને 2 જણા પકડ્યો અને સીધો ઊંધો કરે લટકાવવા માટે અને સીધો નીચે ગયો દીધો. એ પગમાં વાગ્યું છે, માથામાં સિરિયસ છે. હજુ બાનમાં નહીં ભાઈ, હજુ બાનમાં ભાઈ છે નહીં. આ પેલા લોકો આવી રીતે દર વખતે ભલે બહાર બને લુખાણ કરતો લઈ આવે છે અને દાદાગીરી કરે છે ફ્લેટમાં. આખા ફ્લેટવાળા બધાને ખબર છે. પોલીસ ફરિયાદ આજે બપોર કરી, કાલે કરવાની હતી પણ કાલે અમે દવાખાનામાં બાગદોરમાં હતા એટલે અમે પોલીસ સ્ટેશન ગયા નહીં. આખી રાત અમે કહી હતા અમે લોકો. આજે બપોર આવી ગઈ. અમે આશા એવું જ કરવા માગીએ છીએ કે ભાઈને ન્યાય મળે, એ ભાઈ સજા થાય અને જે બહારના દુઃખા તત્વો જે આવ્યા હતા એમને પણ એના પર કાર્યવાહી થાય. કે તમે બહારના વ્યક્તિને કેમ બોલાવો છો? સોસાયટીની વસ્તુ છે, સોસાયટીની વાત છે. જે પ્રમુખ છે દરેક 2 ફ્લેટમાં 5-4 પ્રમુખ છે. તમે છોટા બેન શાંતિથી બેન વાત કરો ને. બહારના લુખા તત્વોને કેમ બોલાવો છો મારામારી કરવા માટે? તમે રહેવા આવ્યા છો કે લુખાગીરી કરવા આવ્યા છો અહીંયા?
મારામારી કરવા આવ્યા છે તમે લોકો અહીંયા. એમને અત્યારે વધારે વાગેલું છે. એમને વાગેલું છે હજુ વાનમાં છે ને એ આંખમાં વાગેલું છે, માથામાં બલ પર વાગેલું છે, પાછળના ભાગ પર, અને પગ ફ્રેક્ચર થયેલો છે. એક આંખ તો એમની ખુલતી જ નહીં.